ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम રુદ્રમમાં અનુવાક 3 અને મંત્ર 10 થી શરૂ કરવાનું છે. અનુવાક 3 જે છે એનું ચેન્ટિંગ હું કરું છું. ઓમ ગણાનાં ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનશ્રીન્વન્નોતિभिः सीदसादनम् ॐ महागणपतये नमः। ॐ नमः सहमानाय निव्याधिन आव्यादिनीनां पतये नमो नमः। ककुहाय निषङ्गिणे स्थेनानां पतये नमो नमो। निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो। वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो। निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः। सृकाविभ्यो चिकागुंसद्भ्यो मृषतां पतये नमो नमो। सिमद्भ्यो नक्तञ्चरभ्यः प्रकृन्तानां पतये नमो नमः। उष्णेशिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमो। इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः। आतन्वानेभ्यः प्रतितदानेभ्यश्च वो नमो नमः। आयच्छद्भ्यो विसुदद्भ्यश्च वो नमो नमो। स्यद्भ्यो विस्पिद्यद्भ्यश्च वो नमो नमः। आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः। स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः। तिस्तद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः। सभापतिभ्यश्च वो नमो नमो। अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः। ત્રીજા અનુવાકનો 10મો 10, 11, 12 એ 2, 3 જે મંત્ર છે. 10મો મંત્ર, પછી 11મો મંત્ર, પછી 12મો મંત્ર. એ ત્રણેય મંત્રમાં છે ને ધનુષ અને બાણની વિવિધ અવસ્થાઓનું વર્ણન છે ત્રણેયમાં. કે આવી રીતે ભગવાન હાથમાં ધનુષ અને બાણ લીધું છે તો એ લાઈક યુ કેન સે સ્લો મોશનમાં બધી અવસ્થા બતાવી હોય એવું 3 મંત્રમાં એવું વર્ણન છે. અહીંયા આગળ 10મા મંત્રમાં કહે છે નમઃ આતન્વાનેભ્યઃ નમઃ. પછી બીજું કહે છે નમઃ પ્રતિદદાનેભ્યશ્ચ ચ વહ નમઃ. એટલે તમે હવે બે રૂચા લઈ શકો. પેલું નમઃ આતન્વાનેભ્યઃ નમઃ, તે નમઃ પ્રતિદદાનેભ્યશ્ચ વહ નમઃ. બે. તો શું કે છે નમઃ આતન્વાનેભ્યઃ નમઃ એટલે જેને ધનુષ ઉપર પણછ ચડાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે. પણછ એટલે દોરી.
એટલે ધનુષ હાથમાં લીધું અને હવે એ પણછ ચડાવવાનું કરી રહ્યા છે. પછી બીજું એટલે ઇન શોર્ટ કે હાથમાં ધનુષ લે અને જે બાણ જે છે એને છેક લક્ષ્ય સુધી વિંધે, એની જે વચ્ચેની જે બધી અવસ્થા છે આ 3 મંત્રમાં છે. હાથમાં ધનુષ લે, પછી બાણ લે હાથમાં, પછી બાણ હાથમાં લઈને શું કરે તો કે એની જે દોરી હોય એને ખેંચે, એને પણછ કહેવાય. પછી તો કે પણછ ખેંચીને પછી જે બાણ હોય એને ટાર્ગેટ હોય એની સામે એનું અનુસંધાન કરે, તાકે બરાબર જોવે ક્યાં લક્ષ્ય છે. તો એ એક અવસ્થા. પછી શું કરે તો કે એ બરાબર પાછું ગોઠવે, એમ કે જે પણછ જે છે એ ખેંચે તો પછી આમ છેક જનરલી જે યોદ્ધા હોય એને છેક આમ કાન સુધી પણછ લઈ આવે આમ. એટલે પહેલાના જમાનામાં તમને ખબર હશે કે યોદ્ધા હોય ને એના હાથ જે છે એ એના ની સુધી અડે, જેને આજાન બાહુ કહેવાય. તો એનું બહુ જ મહત્વ હતું. લાઈક ભગવાન રામ જે છે તો એમ કે આજાન બાહુ હતા. પછી અર્જુન હોય તો એના માટે એમ કે હે મહાબાહો. આટલું બધું મહાન બાહુ ને બહુ લાંબા હાથ ને આનું શું વર્ણન હશે. વેપન એવા હતા. વેપન અત્યારે કેવું છે, પુશ બટન છે કે ખાલી લોકો જે વોર રૂમ હોય એમાંથી ખાલી આમ કરે એટલે એની સ્કડ મિસાઇલ જે છે એ જતી રહે, જે કઈ મિસાઇલ છોડવાની હોય જતી રહે. પણ એવું તો ત્યારે નહોતું. ત્યારે જે હતું એ બધું શરીર સૌષ્ઠવ, શરીરની ખૂબ જ મજબૂતી શક્તિ હોય એનું બહુ જ મહત્વ હતું, કસાયેલું શરીર વગેરે. તો જ્યારે એને પોતાના બાણને લક્ષ્ય ઉપર છોડવું હોય તો ધનુષ હાથમાં લે, પછી પણછ ખેંચે, પણછ ખેંચીને કાન સુધી લઈ આવે, પછી તો કે એકદમ નિશાન તાકે, પછી તો કે લક્ષ્યને મોકલી રહ્યા છે એ એક અવસ્થા, ને પછી લક્ષ્ય છે એટલે જે બાણ છે એ લક્ષ્યને વિંધે, ટાર્ગેટને વિંધે. આ બધી અવસ્થા એ 3 મંત્ર છે. ઇન શોર્ટ આ બધી એક એક અવસ્થા નું વર્ણન અહીંયા છે. અહીંયા કે છે કે નમઃ આતન્વાનેભ્યઃ નમઃ, એટલે તમે બાણ ચડાવીને તમે હવે પણછ ખેંચી રહ્યા છો એવા ભગવાનને નમસ્કાર. પછી ચડાવેલી પણછ ઉપર જેને બાણ મૂકી રહ્યું છે એવા ભગવાન તમને નમસ્કાર. નમઃ આતન્વાનેભ્યઃ નમઃ. then second is એ ખેંચેલ બાણ ઉપર લક્ષ્ય જે છે એને બરાબર અનુસંધાન કરી રહ્યા છે, અરે એની ઉપર બાણ ચડાવીને અનુસંધાન કરી રહ્યા છે એવા શિવજીને નમસ્કાર. ધેટ ઇઝ પ્રતિદધાનેભ્યઃ નમઃ. અને નમઃ વહ નમઃ એટલે એવા ભગવાન તમને નમસ્કાર. વહ એટલે તમને, નમઃ નમસ્કાર. જે આવી રીતે ધનુષ્યને લક્ષ્ય ઉપર પહોંચાડવાની જે બધી આગળના જે સ્ટેપ્સ કરી રહ્યા છે એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે ધનુષ ઉપર પણછ ચડાવીને બાણ મૂકીને લક્ષ્ય જોવું, એ બધું શું સૂચવે છે તો કે લાઈક હવે જુદા જુદા દેવતાઓ જુદા જુદા દેવતાઓ હવે કર્મફળ આપવાની તૈયારી કરી રહ્યા છે. ગમે ત્યારે દેવતાઓ જે છે એ કર્મફળ આપશે. સડનલી એવું બધું કર્મફળ આવી જાય એ આ ઋચા દ્વારા બતાવે છે. કેવું સડનલી તો કે સમષ્ટિમાં જે બધું એવા કર્મફળ આવતા હોય, લાઈક કોઈએ કલ્પના ન કરી હોય અને અચાનક આખા વિશ્વમાં તો કે કોરોના વ્યાપી જાય, એ સમષ્ટિ કર્મફળ છે. સમષ્ટિમાં એટલું બધું દુઃખ, એટલું બધું પાપ ભેગું થયું હોય તો આપણને જ્યારે એ ભગવાન કર્મફળ આપવા માટેની તૈયારી કરી રહ્યા હોય, એ તૈયારી આ છે કે એમ કે ભગવાને હાથમાં બાણ લીધું, પછી એમ કે આવી રીતે ધનુષ લીધું, પછી પણછ ખેંચી, પછી બાણ તો કે એની પર ગોઠવી રહ્યા છે. અને પછી તો કે આપણને બધાને એવું લાગે કે સડનલી વીજળી ત્રાટકી, સડનલી કોઈ એર ક્રેશ થયું, સડનલી કોરોના આવી ગયો, કે સડનલી ધરતીકંપ થયો કચ્છમાં વગેરે. પણ એની તૈયારી તો કે આવી રીતે શરૂ થઈ ગઈ હોય. કેવી રીતે
તો કે સમષ્ટિને કર્મફળ આપવાની તૈયારી થઈ ગઈ હોય. શા માટે એવી તૈયારી થાય? તો કે નેચરલી સમષ્ટિના કર્મફળ પાકેલા હોય. એમ કે કચ્છમાં જે આવો ભૂકંપ આવ્યો તો એટલા બધા લોકો એક સાથે એનું ડેથ લખાયેલું હોય. એટલા બધા લાઈક આગ લાગી ઓસ્ટ્રેલિયાના જંગલમાં, તો એટલા બધા એનિમલ જે છે એને એક સાથે ભસ્મીભૂત થવાનું એ લોકોનું સમષ્ટિ પ્રારબ્ધ હોય. કેટલા બધા દિવસ સુધી દાવા ન ચાલ્યો હતો. તો એવા કર્મફળ સમષ્ટિના પાક્યા હોય. તો એ કેવી રીતે થાય? તો કે ભગવાનના એક સંકલ્પ માત્રથી, કે એના જે બધાના જે કર્મફળ જે છે એ પાકેલા છે, તો ભગવાનનો સંકલ્પ માત્રથી હવે દેવતાઓ આવી રીતે કર્મફળ આપે. જુદા જુદા વિવિધ દેવતા. એમ કે ભયંકર વીજળી થાય આકાશમાં વરસાદ વખતે, તો તમે આમ પેલા ઓછું આપણે સાંભળ્યું, હમણાં તો બહુ જ આમ સાંભળ્યું હોય છે કેવી રીતે ખુલ્લા મેદાનમાં કેવી રીતે લોકો જે છે એનું ડેથ થઈ જાય. આમ લિટરલી આમ ચમકારા માત્રથી વ્યક્તિ બળીને ભસ્મ થઈ જાય વીજળી પડે એટલે. તો એમ કે એ દેવતા જે છે ભગવાનનો સંકલ્પ છે કે આ વ્યક્તિના કર્મફળ પૂરા થયા છે. તો ભગવાનના સંકલ્પ માત્રથી દેવતાઓ તો કે આવી વીજળી રૂપે આવી જાય. ધરતીકંપ રૂપે દેવતા તો કે કર્મફળ આપવા માટે પ્રવૃત્ત થઈ જાય. એટલે આપણને એવું થાય કે ભગવાન જ્યારે લાઈક ધરતીકંપ રૂપે આવે, વીજળી રૂપે ત્રાટકે, કોરોના રૂપે ત્રાટકે, તો આપણને કેવું થાય? તો કે બહુ જ ભય લાગે. જ્યારે કોરોનાનો સમય તમે યાદ કરો, આપણા બધાની અનફોર્ચ્યુનેટલી સ્મૃતિ બહુ ઓછી હોય છે, બહુ જલ્દીથી આપણે બધું ભૂલી જઈએ. પણ એ સમય તમે યાદ કરો તો મને આમ યાદ છે કે લોકો પોતાના એકદમ જ નજીકના પરિવારના સભ્ય હોય તો એનું મોઢું જોવું ન હોય ને, એનો અગ્નિ સંસ્કાર ન કરવું હોય ને, કાંઈ ન કરવું હોય. એમ કે એને કારમાં બેસાડીને હોસ્પિટલ સુધી ન પહોંચાડવું, એટલો ડર લાગે, એટલો ડર. એટલે તમે એ બધા એમ કે એ બધા દિવસોને યાદ કરો તો આમ વ્યક્તિ માત્ર મોટા ભાગના લોકો તો કે ખૂબ જ ભયગ્રસ્ત હતા. કે કેટલા બધા એવા સંસ્થાઓ ને મહાત્મા અને મોટા મોટા સંતો મહંતો એવા કેટલાય જોયા કે જે લોકોએ ત્યારે એમ કે પોતાની સંસ્થાને તાળું દઈ દીધું, ના હવે અમને કોઈને નથી મળવું, બહુ થઈ ગયું હવે. એટલે જાણે કે બધા લોકોનું એમ કે બધાને પોતાનો જીવ કેટલો વહાલો હોય એ બધું ચિત્ર સામે આવી ગયું. હા, એની સામે એવા બી લોકો હતા કે જે લોકો પોતાના જીવની પરવા કર્યા વગર કામ બી કર્યું છે, બહુ બધા લોકોએ. પણ વધારે લોકોનો સમૂહ કેવો હતો તો કે ભયગ્રસ્ત. એવી જ રીતે ધરતીકંપના દિવસો મને યાદ છે કે લોકોને પોતાના ઘરની અંદર જ ન જવું. એકવાર એવા બહુ જ મોટો ધરતીકંપ આવે પછી નાના નાના આંચકા કન્ટિન્યુઅસ આવે. એમ ઘણો બધો વખત સુધી નાના આંચકા આવે. તો જે લોકો હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા હોય એ લોકોને તો જવું જ નહોતું અંદર, પોતાના ઘરની અંદર. એટલે ભગવાન જ્યારે આવા જુદા જુદી નેચરલ કેલામિટી રૂપે ત્રાટકે, ભગવાનનો સંકલ્પ હોય ને આવું દેવતાઓ બધાને કર્મફળ આપે જુદા જુદા, તો લોકો ભયગ્રસ્ત હોય. એટલે અહીંયા કે છે નમઃ આતન્વાને બ્યહ નમઃ પ્રતિતદાને બ્યહ વહ નમઃ. અર્થાત એવા ભય સ્વરૂપ જે ભગવાન જે છે, જે એવું કર્મફળ આપે એવા ભગવાન તમને મારા નમસ્કાર. અને એ હજી તો કે આતન્વાનેભ્ય પ્રતિતદાનેભ્ય, પછી આગળ હજી હાથમાં ધનુષ લીધું છે અને ખાલી પણ 11મા મંત્રમાં કે છે નમઃ આયચ્છદ્ભ્ય નમઃ, પછી નમઃ વિસુજદ્ભ્ય વહ નમઃ. અગેન બે રૂચા તમે કહી શકો. પેલું નમઃ આયચ્છદ્ભ્ય નમઃ, સેકન્ડ ઇઝ નમઃ વિશુદ્ધશ્ચ વહ નમઃ. આયચ્છદ્ભ્ય નમઃ એટલે જેને હવે પણજ ખેંચી છે
ક્યાં સુધી? તો મેં તમને કીધું કે પણજ ખેંચે 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 પછી પોતાનો હાથ છેક આમ મેક્સિમમ ખેંચી શકે. કેટલો? તો કે અહીંયા કાન સુધી આવી રીતે આમ. તો એકદમ તમે મેક્સિમમ હવે તમારા હાથમાં જેટલી તાકાત છે એ તમે પણજ ખેંચી છે. દેટ ઇઝ કોલ્ડ આયચ્છદ્યઃ નમઃ. એટલે પણજ ખેંચનારા જે છો એને નમસ્કાર. આવું કાન સુધી મેક્સિમમ તમે એ દોરી જે છે ને ખેંચીને રાખી છે. આપણે એવું થાય કે એટલું લાંબુ આમ અજાન બાહુ જે છે આટલા લાંબા હાથથી આવું એવું શા માટે? તો કે જેટલી આવી લાંબી પણશ, જેટલા લાંબા હાથથી પોતે પણશને ખૂબ જ લાંબી ખેંચી શકે એટલું એનું બાણ જે છે ધનુષમાંથી એટલું લાંબુ જઈ શકે. એટલું કેટલાય એટલે કેટલાય અંતર સુધી ઈ જઈ શકે. એનું લક્ષ્ય ભલે ગમે તેટલું દૂર હોય પણ એનામાં એવી તાકાત હોય કે લક્ષ્યને ડિસ્ટન્સ સુધી ખૂબ જ લાંબા અંતર સુધી મોકલી શકે. એટલે કે છે કે નમઃ આયચ્છદ્યો નમઃ, એટલે આવા ખૂબ જ લાંબી પણજ ખેંચનારાને નમસ્કાર. પછી નમઃ વિસૃજદ્ભ્યઃ વહ નમઃ, એટલે હવે ખેંચીને જે બાણ જે છે એ છોડે છે એવા ભગવાન તમને નમસ્કાર. એટલે આગળનો મંત્ર 10મો મંત્ર છે એમાં જસ્ટ એને હાથમાં લીધું અને પણજ ખેંચી, દોરી ખેંચી. આમાં શું કર્યું? તો કે હવે બરાબર તૈયારી કરી એમ. પેલા જે બોડીગાર્ડ હોય ને આમ બધા જેને જુદી જુદી ઝેડ સિક્યોરિટી ને Z+ સિક્યોરિટી, તો એના ખભા ઉપર જ્યાં સુધી AK-47 હોય તો આમ લાગે પણ એટલો ડર ન લાગે. કેમ કે અત્યારે રેલીઓ હોય બધી નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને, તો તમે જોયું હશે કે એ લોકો આમ પાછળ એકદમ ભયંકર વિજિલન્સ એવી રીતે ઉભા હોય એના બોડીગાર્ડ, અને એની પાસે આ હોય AK-47 કે જે બી વેપન હોય. પણ જ્યાં સુધી ખભા ઉપર લટકે છે કે એના પેલામાં હોય સાઈડમાં, તો બહુ ડર ન લાગે. પણ તમે એની બદલે હવે એવું વિચારો કે એને હાથમાં લીધી, ઓકે, AK-47 પછી હાથમાં લઈને જે છે AK-47 રિવોલ્વર, એનો બંદૂકનું પેલું એ આમ ખેંચીને બરાબર આમ પેલું કરતા હોય, બરાબર હવે નિશાન લગાવીને. આપણે જોઈએ કે પેલું સંસદમાં જ્યારે હુમલો થયો હતો આતંકવાદીનો, તો એ બધાએ થોડી કઈ બોડીગાર્ડે ખભા ઉપર પેલી રાખે AK-47, એ શું કરે? હાથમાં લઈને ધડ. હવે એ હાથમાં લઈને આમાં નિશાન તાકે તો એવા બોડીગાર્ડ હોય તો કે આપણને એનો ડર લાગે. ખાલી રિવોલ્વર હોય તો બી ડર તો લાગે જ કે આ કઈ એમનેમ નથી પોલીસ, આવડી મોટી રિવોલ્વર છે એની પાસે. પછી એ જ રિવોલ્વર તો કે કોઈ બી બીજા કોઈ જેને ક્રાઇમ કર્યો છે એની સામે એને તાકી હોય, આપણી સામે તાકી બી ન હોય, તો બી એ સીન કેવો છે? તો કે ભયજનક. એટલે અહીંયા કે છે કે હવે તમે ભગવાન કેવા ભગવાન છો? તો કે જેને આવી દૂર સુધી એકદમ લાંબી પણજ ખેંચી છે એવા ભગવાનને નમસ્કાર. અને જે હવે બાણ છોડે છે એવા ભગવાનને નમસ્કાર. એટલે આવા જે ભયરૂપ ભગવાન જે છે એને મારા નમસ્કાર. પછી આગળ 12મા મંત્રમાં હવે કહેશે, એમાં પણ અગેન 2 ઋષા. નમઃ अस्यद्भ्यः नमः, and second is नमः विद्येभ्यश्च वह नमः. वो नमः એટલે વહ નમઃ. વહ એટલે તમને નમસ્કાર, વહ એવા તમને નમસ્કાર. કેવા તમને નમસ્કાર? તો કે अस्यद्भ्यः नमः. હવે જેને બાણ છોડી દીધું છે અને લક્ષ્ય સુધી પહોંચાડે છે, હવે બાણ જે છે अस्यद्भ्यः नमः એટલે હવે લક્ષ્ય સુધી બાણ હવે ગતિ કરવા માંડ્યું. અગાઉ છોડ્યું, હવે अस्यद्भ्य એટલે છોડેલું બાણ હવે લક્ષ્ય તરફ ગતિ કરે છે. એટલે નમઃ अस्यद्भ्यः नमः. પછી નમઃ વિદ્યેભ્યશ્ચ વહ નમઃ. વિદ્યેભ્યશ્ચ એટલે હવે જે લક્ષ્ય તરફ ગતિ કરતું બાણ
હવે બરાબર તો કે લક્ષ્યને એને વિંધી દીધું, એવા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે 3 મંત્રમાં આવી રીતે છે. એ ત્રણેય મંત્રની તો કે એ જે છે ભગવાન આવી રીતે બાણ છોડીને લક્ષ્ય સુધી પહોંચાડી, બધી 6 રુદ્રમાં એની અવસ્થાઓ જ બતાવી છે કે છોડેલ બાણ જે છે લક્ષ્ય સુધી ગતિ કરાવનાર ભગવાનને નમસ્કાર. વિદ્યદ્ભ્યસ્ય વહ નમઃ, એટલે લક્ષ્ય સુધી પહોંચીને હવે લક્ષ્યને વિંધી દીધું. એટલે બરાબર ટાર્ગેટને ભગવાને બરાબર વિંધ્યું એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે એનું ભગવાન આપણને એવું થાય કે ભગવાન જે છે આવી રીતે લક્ષ્ય સુધી બાણ એનું ગતિ કરતું હોય અને બરાબર લક્ષ્યને વિંધી દે, તો એવા ભગવાન તો આપણને ભયજનક લાગે. તો પછી એ ભગવાન જે છે એને ભય દૂર કરવા શું કરવું? તો એક જ વસ્તુ છે કે એવું સમજવું એનો કે એનો કે છોડનાર રૂપે બી ઈશ્વર અને લક્ષ્યને વિંધ્યું જે છે એ લક્ષ્યને વિંધનાર, જે વિંધાયેલું લક્ષ્ય છે એ રૂપે બી ભગવાન. સો કર્મ ફલ રૂપે બી આપનાર રૂપે પણ ભગવાન. ઇન અધર વર્ડ કર્માધ્યક્ષ પણ ભગવાન. એવું કર્મફળ જે છે એ મારું પાક્યું એ રૂપે બી ભગવાન. એવું જ્યારે વ્યક્તિ સમજી શકે તો પછી ભય ના લાગે. અધરવાઇઝ હંમેશા ભયનું કારણ છે. એનું કે ભગવાને લક્ષ્ય સુધી કર્મફળ બાણ મોકલ્યું અને લક્ષ્યને વિંધ્યું, અર્થાત હવે વ્યક્તિને એક્ઝેક્ટલી એના પાપ કર્મનું ફળ મળી ગયું. એટલે ભય તો દૂર થાય. પહેલી વસ્તુ કે ભગવાનની ઓળખ થાય. સૌથી પહેલી વસ્તુ તો એનાથી આગળ છે કે જ્યારે આપણે શરણે જઈએ, એટલે ભગવાનને કર્માધ્યક્ષ રૂપે એની પાસે શરણે જઈએ, કે જે કર્મ અને કર્મફળને કનેક્ટ કરનાર નિયતિ છે, કર્મફળની નિયતિ, એ નિયતિ રૂપે ઈશ્વર છે. એટલે ભગવાન જે છે એ એવા કર્મફળો આપવા માટે સક્રિય થયા છે. તો બરાબર છે કે એ નિયતિ છે કે એ કર્મ કરો તો આવું કર્મફળ મળે, આવું કર્મ કરીએ તો આવું કર્મફળ મળે. એ કર્મ અને કર્મફળ વચ્ચેની ઇનએવિટેબલ એક પ્રકારનો એવો સંબંધ છે. કર્મ કરવું એટલે કર્મફળ મળે. અને એ કર્મ અને કર્મફળનો જે ઓર્ડર છે, જે નિયતિ છે, રૂપે ઈશ્વર છે. અને એ હંમેશા નિષ્પક્ષ છે, ફેર છે. જેવું તમે નિયમ કહો ને એટલે હંમેશા નિષ્પક્ષતા આવી જાય. જ્યાં બી તમે નિયમ કહો ને, તમે એમ કહો કે આ તો છે ને ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તો નિયમ કહો એટલે કોઈ બી પદાર્થ પડે તો એ બધા જ પદાર્થો તો કે એક જ પ્રકારના વેગથી પડે. તમે એમ કહો કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળે, નિયમ છે. અગ્નિ જે છે એને તમે અડો, પ્રજ્વલિત અગ્નિને, તો દાજી જવાય, એ નિયમ છે. ખુલ્લા ઇલેક્ટ્રિસિટીના વાયરને અડો તો શોક લાગે, તો નિયમ છે. જ્યાં બી તમે નિયમ કહો તો નિયમ બધાને સમાન રીતે લાગુ પડે. એટલે કર્મ અને કર્મફળની નિયતિ રૂપે ઈશ્વર છે. એનું નામ કર્માધ્યક્ષ રૂપે ઈશ્વર છે. ભગવાન નિયમ રૂપે છે તો મને પછી ભય ન લાગે. હા, એને ભલે હું એવા પ્રકારનું મારી સામે આવી રીતે બરાબર બાણ તાકીને લક્ષ્ય સુધી મોકલ્યું, ઇન અધર વર્ડ મને એવું કર્મફળ મળ્યું, પણ મને નિયમરૂપ ભગવાનમાં શ્રદ્ધા છે કે બરાબર છે, મેં વાવેલું છે તો મને મળ્યું છે. હા, મેં તમને હંમેશા એ કીધું છે કે વાવેલું છે એ આપણે લણીએ છીએ, પણ ઇટ ડઝન્ટ મીન કે ભગવાને પુરુષાર્થનો કોઈ સ્કોપ નથી રાખ્યો. ભગવાને પુરુષાર્થનો સ્કોપ રાખ્યો છે, એ અગેન એક નિયમ છે. કેવો નિયમ છે? તો કે એનિમલ્સ જે છે બધા, મનુષ્યતર જેટલા બી છે,
એને કર્મ કરવાની સ્વતંત્રતા નથી. ખાલી પોતાને મળેલું કર્મફળને સુધારવું, વધારવું, ઘટાડવું, એનું દુઃખ વધારવું, દુઃખ ઘટાડવું, શું કરવું એ બધું પાછું છે. એમ કે જ્યારે વ્યક્તિ એવું માની લે કે ના, એ તો માતાજી કીધું તેને નિયમરૂપ ભગવાન છે. અત્યારે એમ કે મને આવા પ્રકારની મારી લાઈફમાં તકલીફ છે ને, તો મેં વાવેલું છે એવું ભોગવું છે. એ વાવેલું છે એ ભોગવે છે, બરાબર છે, પણ એવરી ટાઈમ પુરુષાર્થ નામની એક વિન્ડો, એક બારી ભગવાને ખુલી રાખી. અને પુરુષાર્થમાં શું હોય તો કે આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય, આપણા વિવેકનો ઉપયોગ કરવાનો હોય, આપણા તર્કનો ઉપયોગ કરવાનો હોય. મોટે ભાગે તો સામાન્ય બુદ્ધિનો જ ઉપયોગ કરીને રસ્તો નીકળતો. એટલે ક્યાંય એવું શાસ્ત્રમાં લખેલું નથી કે તમને કોઈ તકલીફ આપે, તમે એના વિક્ટિમ બનીને તમને તમારી પહેલાના 20 વર્ષ પહેલા મેં કે સાસુ તકલીફ તો શું કરવું એવું લખેલું નથી. હવે મારે નિયમો બદલવા પડે કે તમને તમારી પુત્ર વધુ કોઈ બી રીતે તકલીફ આપે છે તો લખેલું નથી કે તમારે ભોગવ્યા કરવું. ભગવાને સામાન્ય બુદ્ધિ આપી છે, કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે, વિવેક બુદ્ધિ આપેલી છે, સમજણ આપેલી છે. એનો હંમેશા ઉપયોગ કરું છું. તમે એમ કહો ના, તમે કર્મ વાવ્યા છે ને ભોગવવા પડે. શું કર્મ વાવ્યા છે તો ભોગવવાના છે, પણ તમે જે પરિસ્થિતિમાં છો ત્યાં આગળ સુધારો વધારો કરવાનું, કર્મ કરવાનું સામર્થ્ય પણ એ જ ઈશ્વરે આપેલું છે. જે ઈશ્વર કર્માધ્યક્ષ તરીકે છે, જેને તમારા કર્મોનું ફળ આપ્યું છે, એ જ ઈશ્વરે તો કે તમને ત્યાં આગળ તમે તમારા જીવનને સુખમય, શાંતિમય, નિરાત ભર્યું કરો, એના માટે કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. તમને જે કર્મફળ આપ્યું છે દુઃખદાયી છે, એ ભોગવ્યા કરવું, એ એનિમલ કહેવાય, પશુ કહેવાય. સચ્ચે તમે કાંઈ જ પુરુષાર્થ ન કરો તો તમે આપણું જીવન એનિમલ જેવું છે. આપણને તો કર્મભૂમિ, આપણને મનુષ્ય બનાવ્યા છે. તમે એમ કહો કે અરે માતાજી અમારે બરોડામાં 43 ડિગ્રી સેલ્સિયસ, પણ તમને કોઈ એવું કહે છે કે 43 ડિગ્રી સેલ્સિયસમાં ઉભા રહ્યો તડકે? તમને અકલ ન હાલે કે 43 ડિગ્રી સેલ્સિયસમાં ઊભું ન રહેવાય, વૃક્ષ નીચે ઊભું રહેવાય. પછી તો કે ઘરમાં જાવ તો પંખો ચાલુ કરાય, પછી તો કે સગવડતા હોય તો એસી ચાલુ કરાય. તો એ કેમ અકલ હાલે? 43 ડિગ્રી સેલ્સિયસ એ સમષ્ટિ પ્રારબ્ધ છે. આપણે બધાય વાવ્યું છે તો આપણે ભોગવીએ છીએ. ઓકે, આપણે બધાય બહુ વૃક્ષો કાપી નાખ્યા. ઓકે, આપણે તો કે કેટલા લોકો રેડ મીટ ખાધા કરે, રેડ મીટ ખાધા કરે, રેડ મીટ ખાધા કરે. કેટલાય લોકો, આપણે ન ખાતા હોય, કેટલાય લોકો ખાય છે રેડ મીટ. રેડ મીટ થી તો કે વાતાવરણમાં મેક્સિમમ મિથેન ગેસ ઉત્પન્ન થાય, મેક્સિમમ. તો પૃથ્વીનું ટેમ્પરેચર ઊંચું આવવાનું મોટામાં મોટું રીઝન વાયુ, મિથેન ગેસ. અને મિથેન ગેસ ક્યાંથી છૂટો પડે તો કે જેટલી વાર રેડ મીટ એ લોકો કાપે એટલી વાર. તો બરાબર છે કે બધા લોકોએ કર્યું ને આપણે સૂકા ભેગું લીલું બળી ગયું. આપણને બી ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે, ભયંકર રીતે પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે, આપણે બધા જલીએ છે એનાથી. હા, તો ભાન પડે છે ને આપણને. એસી વસાવી લેવાય, કુલર વસાવી લેવાય, ઠંડકમાં બેસાય, બહુ તો ધૂપ હોય ત્યારે હાલે છે. કર્મફળ તો આપ્યું જ ને ભગવાન. શું કર્મફળ આપ્યું તો બુદ્ધિ હલાવીએ છે ને. એવી જ રીતે આપણને આપણી આસપાસના લોકો ત્રાસ આપતા હોય, એ ચાહે પુત્રવધુ હોય, ચાહે દીકરો હોય, ચાહે નેબર હોય, ચાહે કામવાળી હોય, ક્યાંય બી હોય. ના ના, મારે તો મારી પુત્રવધુ મને ત્રાસ આપે ને તો મારે ભોગવ્યા કરે, એવું લખ્યું છે કે? ઇનફેક્ટ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ તમને ભયંકર રીતે તકલીફ આપે ને તમે છતાં બી કઈ નથી કરતા, એના બે રીઝન. ફર્સ્ટ ઇઝ કે ભયંકર આસક્તિ, અને બીજું તો કે આપણે એ લોકોને પાપ કર્મ કરવાનું રોજ ઉત્તેજન આપીએ. તું પાપ કર્મના પોટલા બાંધ. we are not using our common sense. Like કે તમે એક જગ્યાએથી જાઓ છો ને, તમે ઈ જાઓ તો એવરી ટાઈમ ત્યાં કાંટાની પથારી હોય જે જગ્યાએથી નીકળો છો. હા,
તો આપણને એટલી ખબર પડે ને કે એ કાંટા પાસેથી ન નીકળે, આપણા પગમાં લોહી લુહાણ થઈ જાય છે. અને છતાં આપણે જાય તો એનો અર્થ શું? તો કે કંઈક આપણી મજબૂરી છે. એટલે એનો ઈશ્વર કર્મ અને કર્મફળની નિયતિ રૂપે જરૂર છે કર્માધ્યક્ષ, પણ મનુષ્ય જન્મ તો કર્મભૂમિ છે. એટલે હંમેશા ભગવાને આપણા છે તો એમાં આપણે પરિવર્તન લાવવા માટે કર્મ કરવાની સ્વતંત્રતા છે, વિવેક બુદ્ધિ વાપરવાની સ્વતંત્રતા છે, પ્રાર્થના કરવાની સ્વતંત્રતા છે, જ્યાં આપણને હર્ટ થતા હોય તો ત્યાંથી ખસી જવાની સ્વતંત્રતા છે. ઘણું બધું છે. અને છતાં એ બધા એક પણ નો ઉપયોગ ન કરીએ તો એ આપણી ભયંકર આસક્તિ છે. એટલે કર્મ કરેલા હોય તો એ કર્મફળ આવે એ એકદમ પાક્કું છે. પણ બહુ બધી વાર મેં જોયું છે ને, હું ખોટી બી હોઈ શકું, કે કેટલા બધા લોકો દુઃખી હોય છે કારણ કે એ લોકો પોતાને મળેલી જે આ ફ્રીડમ છે, કર્મ કરવાની સ્વતંત્રતા છે, વિચારવાની સ્વતંત્રતા છે, એનો ઉપયોગ નથી કરતા. એ ઈશ્વર નિર્મિત નથી, આપણે લોકો નો પુરુષાર્થ નો અભાવ છે એવું છે. ઈશ્વર નિર્મિત નથી. તમે એમ કહો ને, પણ એનો સ્વભાવ બહુ જ એવો ખરાબ છે. શું કરવું? બહુ જ આવો સ્વભાવ છે. તો ગમે તેટલો ખરાબ સ્વભાવ હોય, ગમે તે હોય, આપણે હંમેશા એવું શીખી શકીએ કે કેવી રીતે આપણી જાતનું આપણે રક્ષણ કેવી રીતે કરવું. આપણી જાતનું રક્ષણ કરવું એવી સમજ જે છે એ પણ ઈશ્વર સૃષ્ટિની અંદર જ છે. સમજાય છે કે પોતાનું કેવી રીતે રક્ષણ કરવું, બીજા લોકો આપણને રડાવી ન જાય, દુખી ન કરે, તો પોતાનું પ્રોટેક્શન કેવી રીતે કરવું, એ સમજ પણ ઈશ્વરની નિયતિને અંદર જ છે. પછી તમે જરાય એટલે જરાય એનો ઉપયોગ જ ન કરો તો એમાં ભગવાન રિસ્પોન્સિબલ નથી. તમે એમ કે મારા કર્મોના કર્મો નથી, તમે મનુષ્ય તરીકે આપેલી જે તમારી પાસે જબરજસ્ત સામર્થ્ય છે એનો આપણે ઉપયોગ નથી કરી રહ્યા. એટલે ઘણી વાર લોકો મને કંઈક એવું કહેવા આવે ને, હમણાં જ મને રાજકોટમાં જ એક બેન મને કહેવા આવી હતી કે હજી તો એની સગાઈ જ થઈ છે, લગ્ન નથી થયા, તો એ છોકરી મને વાત કરતી હતી કે મને ઇનલોઝમાં આ વ્યક્તિ આમ દુઃખી કરે, તે વ્યક્તિ તેમ દુઃખી કરે, ફલાણી આમ કરે. મેં તો આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન સચ થિંગ ફ્રોમ યુ. એવા વિક્ટિમ મોડમાં ને બ્લેમ ગેમ ને એવી તો મારે કોઈ દિવસ વાત સાંભળવી જ નથી. આપણે ખાલી એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે કેવી રીતે આપણે આપણી જાતની રક્ષા કરાય. કોણ શું કરે તો એ તો બધા જુદું જુદું કરવાના છે. આજે આમ કરશે, કાલે કોઈ, તમને ખબર પડે છે તમારી જાતની રક્ષા કેવી રીતે કરવી. આજે આ તમારી ઉપર વાર કરે છે, આવતીકાલે કોઈ બીજી હશે, તમે માર્કેટમાં જશો તો ત્રીજો હશે, તમે તમારું મોબાઈલ લઈને ખાલી ગૂગલ પે કરતા હશો તો કોઈક હેકર છે એ જુદા હશે. બધી બાજુથી જુદા જુદા પ્રકારે ફિનાન્શિયલી, સોશિયલી, ઇમોશનલી, ફિઝિકલી આપણી ઉપર વાર કરવા માટે લોકો હોય, જુદા જુદા રૂપે હોય. તો તમને એક એઝ અ સિસ્ટમ ખબર હોવી જોઈએ કે સ્વ સુરક્ષા કેવી રીતે કરવી. ડોન્ટ બ્લેમ ટુ એનીબડી કે મારી તો પુત્ર આવે, તો દીકરો આવે છે, મારે તો નેબર આવે છે. નો, તમને ખબર પડે છે તમારી રક્ષા કેવી રીતે કરવી. ઓકે, હવે રક્ષા કરવા માટે વેન યુ યુઝ તમારી કર્મ કરવાની સ્વતંત્રતા વાપરો છે, અગેન ઈ રૂપે ભગવાન છે. કારણ કે ભગવાને આવા પ્રકારનો પ્રિવિલેજ, આવી મહાન શક્તિ મનુષ્યને આપેલી છે, બીજાને નથી આપેલી. ગોમાતાને બિચારીને કોઈ સ્લોટર હાઉસમાં લઈ જાય ઢસડીને તો એની પાસે કોઈ તાકાત નથી કે પોતાની જાતને રોકી શકે. ગોમાતાને કોઈ કામ પેલું લાકડી લઈને મારે તો એ બિચારી નથી કરી, એ ટોટલી હેલ્પલેસ છે. પણ આપણને કોઈ ઇમોશનલી લાકડી લઈને ઇમોશનલી વાર કરે આપણી ઉપર તો આપણને આવડે ને. આપણે ગાય છીએ, આપણે ભેંસ છીએ, આપણે તો મનુષ્ય છીએ. ભગવાને બધા પ્રકારની આપણને ખીલેલી સ્વતંત્ર બુદ્ધિ શક્તિ આપેલી છે, વિચાર શક્તિ આપેલી છે, વિવેક આપેલો છે, ચતુરાઈ આપેલી છે. એ ખાલી મનુષ્યનો કોઈનો નથી. અને એને ઉપયોગ ન કરીએ
છે એ તો મારા કર્મફળ, કઈ કર્મફળ નહીં. ભગવાન કહે છે કે યુઝ યોર બ્રેઇન. હા, એટલે કર્મ ને કર્મફળની નિયતિ રૂપે પ્રભુ જરૂર છે. અને એવા બધા કર્મફળ જે છે એ ભગવાન આપે, પણ આપણને ડર નથી લાગતો, કારણ કે આપણે કર્માધ્યક્ષ નિયતિરૂપ ઈશ્વર જે છે એને શરણે ગયા છે કે ભગવાન તું જ નિયતિરૂપ છો, તું જ કર્માધ્યક્ષ છો, તું જ કર્મફળ આપનાર છો, તો મને શેનો ડર? એ જે વાવેલું હશે તું આપીશ, એટલે હું રિલેક્સ છું. પણ એમાં જે કરવાનું છે તો એ બધું તો હું મારી જાતની રક્ષા કરવા માટે હું બધું કરીશ. એટલે એ આપણને એકદમ આપણા મગજમાં કન્ફ્યુઝન જરાય ન હોય. આપણી પાસે છે એ ભોગવવાનું એવું નથી. આપણે કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યમ એવી હંમેશા ભગવાનને આપણને મહાન એવો પ્રિવિલેજ આપેલો છે. પછી આગળ કે છે 13મા મંત્રમાં, નમઃ આસીનેભ્યઃ શયાનેભ્યશ્ચ વો નમઃ. કે છે નમઃ આસીનેભ્યઃ નમઃ, નમઃ શયાનેભ્યશ્ચ વહ નમઃ. બે રૂચા. આસીનેભ્યઃ નમઃ એટલે તો કે આસીનેભ્યઃ એટલે જે બધા બેઠેલા જે છે એને મારા નમસ્કાર. શયાનેભ્યશ્ચ વહ નમઃ એટલે અહીંયા શયન એટલે સુષુપ્તિ નથી કહેતા. શયાનેભ્યઃ એટલે આમ જસ્ટ જે લાઈ ડાઉન છે, આડા પડ્યા છે, એને મારા નમસ્કાર. જસ્ટ લાઈંગ ડાઉન, એમ ન કે ઇટ્સ નોટ સુષુપ્તિ, ડીપ સ્લીપની વાત નથી કરતા. એટલે નમઃ આસીનેભ્યઃ નમઃ એટલે જે બેઠેલાઓ છે એને નમસ્કાર. શયાનેભ્યશ્ચ વહ નમઃ એટલે જે આડા પડીને આરામ કરે છે એ રૂપે જે તમે છો એને પણ મારા નમસ્કાર. કે છે સૌથી પહેલા નમઃ આસીનેભ્યઃ નમઃ એટલે જે બધા બેઠેલાઓ જે છે ને એ બધાને મારા નમસ્કાર. કોણ બેઠેલા છે? તો કે અહીંયા બેઠેલા કહીને એવું કહેવા માંગે છે જે પાવરફુલ લોકો સત્તા ઉપર બેઠેલા છે, જે રાજસિંહાસન ઉપર બેઠેલા છે, એને મારા, એ રૂપે જે ભગવાન તમે છો એ રૂપે બી તમે જ છો ભગવાન, એને નમસ્કાર. તો કે જે લોકો પાસે આમ રાજ સિંહાસન જેવી સત્તા છે, તો તમે જો કે એનાથી પણ લોકોને ડર લાગે. કે સપોઝ કોઈ વ્યક્તિ જે છે એ ઇન્ટરવ્યુ આપવા જાય છે અને આમ ઇન્ટરવ્યુમાં એ બિચારો આમ ખુરશી ઉપર બેઠો હોય ને સામે પેનલમાં આમ 10 બધા સીઈઓ ને બધા એક્ઝિક્યુટિવ બધા બેઠા હોય, મોટા મોટા બહુ મોટી કંપનીમાં એ પેલું એનું બધા ઇન્ટરવ્યુના કેટલાય રાઉન્ડ હોય, છેલ્લા રાઉન્ડમાં એને બધાને ફેસ કરવાના હોય. તો એને ખબર હોય કે આ ફલાણી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ છે, આ ફલાણી કંપનીના એમડી છે, આ ફલાણી કંપનીના તો કે ઓનર છે, ને એને ખબર હોય કે પેનલમાં આટલા બહુ જ એ વ્યક્તિ ચેમ્બરમાં એન્ટર થાય તો એ બધા હોય એવા, તો એને જોઈને એટલે એ બધા બેઠેલા કે જે લોકો પાસે ઘણી બધી સત્તા છે ને, એમાં ઘણા લોકો પોતાના કોન્ટેક્ટ માટે તમને ખ્યાલ હશે ચીફ મિનિસ્ટર પાસે જાય ને દિલ્હીમાં કેબિનેટ મિનિસ્ટર પાસે જાય, મોટા મોટા કોન્ટ્રાક્ટ સાઇન કરાવવા સાહેબો પાસે. તો પાવર પોઝિશન હોય, ઇન્ટરવ્યુ માટે પોતાની લાઈફ એનાથી કેરિયર નિશ્ચિત થતી હોય, એવા લોકોને જ્યારે ફેસ કરવાના હોય તો વ્યક્તિને ડર લાગે. તો મેં તમને કીધું આવું બધું જ્યાં જ્યાં સત્તા હોય ત્યાં ડર લાગે, તો ડર દૂર કરવા શું કરવાનું? તો કે વ્યક્તિ જે છે એવું અગર જોઈ શકે કે આ લોકો પાસે જે પાવર છે, જે પોઝિશન છે, જે વિદ્વત્તા છે, જે મોટી મોટી કંપનીમાં આવા સ્થાન ઉપર બેઠેલા છે,
તો એ બધાની બુદ્ધિ શક્તિ જે છે એ ભગવાનની કૃપાનો અંશ છે. એ કઈ એ લોકો પોતે એવું કઈ એની પોતાની કોઈ હોશિયારી નથી, એનાથી ડરવાની મારે જરૂર નથી. ભગવાન આ બધામાં જે કઈ છે કરવાનું સામર્થ્ય, એ રૂપે ભગવાન તમે જ વિલસી રહ્યા છો. અને ભગવાન જ્યારે કણકણમાં વ્યાપ્ત છે, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, તો મારે શું કામ કોઈથી ડરવું જોઈએ? એટલે એવી રીતે બી વ્યક્તિ ભય રાહિત્યપણું પ્રાપ્ત કરી શકે કે ઈશ્વર જ આ બધામાં ની જે કઈ વિભૂતિ છે એ રૂપે ભગવાનનું જ વિભૂતિનો અંશ એ લોકોમાં છે. તો એવું જોવાથી ભય દૂર થાય. અને એટલા માટે જ આપણા બધા જ ભગવાન જે છે એનો એક હાથ જે છે એ હંમેશા આવો અભય હસ્ત હશે, હંમેશા એક હાથ. કોઈ બી તમે એમ કે ભગવાન કે માતાજીનો ફોટો જુઓ, મૂર્તિ જુઓ, તો આ અભય હસ્ત હશે હંમેશા. અભય હસ્ત શા માટે? યુ નો, વરદ હસ્ત પણ હોય, અભય હસ્ત પણ હોય. વરદ હસ્ત એટલે વરદાન આપતો હાથ, અભય હસ્ત એટલે તો કે હું ભગવાનના શરણે જાઉં તો ભગવાન મને એમ કે ડરવા જરૂર નથી, હું છું ને. દેટ ઇઝ અભય હસ્ત. એટલે સંસારમાં મનુષ્યો જે છે ભયગ્રસ્ત છે. ભયના તો અનંત નિમિત્તો છે. જુદી જુદી ઉંમરે જુદા જુદા ભય, પણ ભય તો છે. ઉંમરે ઉંમરે ભયના પ્રકારો બદલાય. અને એવું કહી શકાય કે જેમ જેમ ઉંમર વધે એમ ભયનો સરવાળો થતો જાય. એવું ન થાય કે ભય જતો રહે. પહેલા વ્યક્તિ નાની હોય, ટીનેજર હોય ને યુવાન હોય, તો એના માટે ઇગ્નરન્સ ઇઝ બ્લિસ એવું હોય કે અમુક ભયની એને ખબર જ ન હોય, માહિતી જ ન હોય, એટલે એ તારે જલસા. પછી જેમ જેમ વધારે ને વધારે માહિતી મળે એમ એમ તો કે ભયના એરિયા બધે. એટલે પેલા આવડોક નાનકડો સ્પેક્ટ્રમ હોય, પછી તો કે હવડો મેઘધનુષ્ય જેવડો સ્પેક્ટ્રમ થઈ જાય, એટલા ભયના રીઝન. અને પછી ડે બાય ડે તો કે જેમ જેમ જાણે એમ એમ ભય વધતો જ જાય. એટલા માટે આપણા ભગવાન જે છે, કોઈ પણ ભગવાન પાસે જાઓ, ચાહે શિવજી પાસે જાઓ, માતાજી પાસે જાઓ, પાર્વતી દેવી, રામ ભગવાન, લગભગ ભગવાનના આવા અભય હસ્ત હોય છે. દક્ષિણામૂર્તિ ભગવાન જે છે એનું બી જે મૂર્તિ છે ને, મૂર્તિમાં ઇવન પિક્ચર હશે તો એમાંય તમે જોયું હશે કે એક અભય હસ્ત હશે. સાથે સાથે જે વ્યક્તિ શરણે આવી છે, તો એને બધા રાક્ષસનો, અપસ્મારનો ડર હોય. તો ભગવાન જે છે એના એક પગે તો કે એ અપસ્માર જે છે એને દબાવીને બેઠા છે કે તારે ડરવાની જરૂર નથી. અપસ્માર એટલે બધા ઇમોશનલ પ્રોબ્લેમ. ભગવાને જે રાક્ષસને દબાવ્યો છે, દક્ષિણામૂર્તિ ભગવાને, એને અપસ્માર કે છે રાક્ષસને. અપસ્માર એટલે તો કે આવા બધા જે બી ઇમોશનલ પ્રોબ્લેમ, હર્ટ ને ગિલ્ટ ને જે ભગવાને આમ દબાવીને રાખ્યું છે. તું ડરમાં, હું હંમેશા રક્ષક તરીકે તારી પાસે છું. એટલે ભય રાહિત્ય પણ છે નથી, તો કે બરાબર છે કે ભગવાનને શરણે જાઉં તો ભગવાન હંમેશા અભય હસ્તથી મને એ એવી રીતે નિર્ભયતા આપશે. એટલે દૈવી સંપત્તિમાં સૌથી પહેલું અભયમ એટલા માટે છે. અભયમ સત્ય સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. તો સૌથી પહેલું અભયતા. અભયતા સૌથી પહેલું શા માટે? તો કે ભય હોવો સાહજિક છે. શા માટે ભય હોય? તો કે આવી રીતે સંસારમાં આવું આવા આસીને ભ્યોલામ સત્તા ઉપર બેઠેલા માણસો છે. પછી શયાને વ્યસ એટલે શું? તો કે એવા જે આડા પડેલા છે, લાઈંગ ડાઉન. લાઈંગ ડાઉન કોણ છે? તો કે એવા એનિમલ છે કે જે આવી રીતે સરકીને ચાલે છે, સાપ ને અજગર ને બધા. તો એનો બી લોકોને બહુ ડર હોય. ખાલી એમ કે ઈ જોવે નહીં ને, પણ કોઈ વાત કરે ને તોય ઘણા લોકો ડર લાગે. ઘણી વાર મને કઈક એવું બહુ ખ્યાલ ન હોય કે આ લોકો આટલા બધા ભયભીત હશે. તો કોઈ વાર એવી જે વાત નીકળે ને કે હા, આશ્રમમાં તો સાપ નીકળે એમ. પેલા તો બહુ નીકળતા, હવે તો એમ કે રિંગ રોડ નજીક છે તો
એની સિઝનમાં કોઈ વાર આવી દેખાય, પણ હોય તો ખરા ને ખેતરાવ જમીન. ના 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 ના, તો તું આવીશ જ નહીં, એટલા ડરે લોકો. હા, ખરેખર મેં અમુક લોકો જોયા છે કે ખૂબ જ એને ડર લાગે. તો દેટ ઇઝ શયાન એ વ્યસ્ત છે, એટલે જે એવા આડા પડેલા છે, જે આવા લાઈન ડાઉન, એવા જે પેટ ઉપર ચાલે છે, એવા બધા આવા સાપ ને અજગર વગેરે જે છે, તો એમાં પણ ડર એમ ન લાગે. આપણે જો ડરમાંથી વ્યાપ્ત છે, એમાં પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા રૂપે ઈશ્વર જ રહેલો છે. જીવ માત્રમાં કણકણમાં ઈશ્વર વ્યાપ્ત છે, તો પછી એમાં આપણને ડર લાગે નહીં. પછી આગળ કે છે 14મા મંત્રમાં કે નમઃ સ્વપદ્ભ્ય સ્વપદ્ભ્ય જાગૃત્યસ્ય વો નમઃ. એટલે કે છે નમઃ સ્વપદ્ભ્ય નમઃ, નમઃ જાગૃતસ્ય વહ નમઃ. સ્વપદ્ભ્ય એટલે અહીંયા આગળ હવે આવશે કે જે સુષુપ્તિમાં છે, સૂઈ રહેલા છે, એને નમસ્કાર. પછી નમઃ જાગૃતભ્યશ્ચ વહ નમઃ, એટલે જે જાગૃત છે અને એવા વહ એટલે આપને નમસ્કાર. જાગૃતભ્ય અને ચ વહ નમઃ, એટલે વહ એટલે આપને, તમને નમસ્કાર. એટલે જે સુસુપ્તિ અવસ્થામાં છે, સૂતેલા છે, એને બી નમસ્કાર. પછી જે જાગ્રત અવસ્થામાં છે, જાગેલા છે, એને, અને તમને આ બધા રૂપે જે તમે વિલસી રહ્યા છો, એને મારા નમસ્કાર. હવે પેલું નમઃ સ્વપદ્ભ્ય નમઃ. સ્વપદ્ભ્ય એટલે જે સુસુપ્તિ અવસ્થામાં છે, ઊંઘી રહ્યા છે, એ બધાને મારા નમસ્કાર. ઊંઘી રહ્યા છે એટલે શું કહેવા માંગે છે? તો કે ઊંઘી રહ્યા છે એટલે આપણા બધાના જે પ્રારબ્ધ કર્મમાં જે અમુક કર્મો એવા છે કે જે હજી અનફોલ્ડ નથી થયા. આપણા આપણો જયારે જન્મ થયો ત્યારે સંચિત કર્મમાંથી જે જથ્થો છૂટો પડ્યો, દેટ ઇઝ પ્રારબ્ધ કર્મ. પણ પ્રારબ્ધ કર્મના બધા જ કર્મ ફળો આપણે જોઈ નથી શકતા. એટલી ખબર છે કે આપણા ટોટલ સંચિત કર્મમાંથી અમુક જથ્થો છૂટો પડ્યો છે, જેની અંદર બંને વસ્તુ હશે, પાપ કર્મો પણ હશે, પુણ્ય કર્મ, આટલી ખબર છે આપણને. પરંતુ એ પાપ કર્મોનો પ્રકાર કેવો હશે? એ પાપ કર્મો જ્યારે અનફોલ્ડ થશે ત્યારે ભયંકર રોગ આવશે, કોઈ દુઃખ આવશે, કોઈ સ્વજનનું મૃત્યુ થશે. અમેરિકામાં એ ખબર પડશે આપણને કે અમેરિકામાં ડેથ લખાયેલું હશે, કઈ ખબર નથી. એટલે એ સ્વપદ્ભ્ય નમઃ એટલે શું? તો કે બધા જ કર્મ ફળો સુસુપ્તિમાં, એટલે સૂઈ રહેલા છે બધા કર્મ ફળો, એટલે બધા કર્મ ફળો બીજ અવસ્થામાં છે. બીજ અવસ્થામાં છે, નિશ્ચિત છે, એ નિશ્ચિત છે. પરંતુ આપણે એમ કહીએ કે ભવિષ્યના ગર્ભમાં શું છે ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થશે, કોઈને ખબર નથી. છે ખરું, અને બંને વસ્તુ છે, એમ કે દુઃખ બી છે, સુખ બી છે. એમ કે એકદમ એવા કઠણ કર્મફળ પણ છે, અને તો કે સારી વસ્તુ બી છે. અને એ બંને હશે, બંને બીજ અવસ્થામાં પડેલું છે. અગેન મેં તમને કીધું, બંને છે ને છે જ. દુઃખવાળી વસ્તુ છે ને સુખવાળી છે, એ બીજ અવસ્થામાં છે. એટલે આપણે એમ કેમ કે એવું આવું બંધ પેકેટ છે, બંધ બોક્સ છે, એ બોક્સમાંથી એમાંથી બહાર નીકળે. આ 24 અવર્સમાં જેટલું ભોગવવાનું છે એટલું જ નીકળશે. અને એ તે લાઈક મોમેન્ટ ટુ મોમેન્ટ આપણી સામે આવે છે. એસ સચ પૂછો તો પણ આપણે એવું કહી શકાય, સૂર્યોદય થાય, ઉઠીએ ત્યારે એ બધા કર્મફળો બીજા અવસ્થામાં છે. એટલે સ્વપદ્ભ્ય નમઃ કહીને એવું કહેવા માંગે છે કે બધા કર્મફળો બીજ અવસ્થામાં છે. કયા કર્મફળ ક્યારે, કેવી રીતે, કઈ અવસ્થામાં, કયા સ્વરૂપે ફલ આપવા માટે પ્રવૃત્ત થશે,
કોઈને ખબર નથી. જોજો કે જે એસ્ટ્રોલોજર હોય ને, જે જ્યોતિષ, એ તમને બધું પાસ્ટ એકદમ કહી શકશે. હમણાં મને એક વ્યક્તિ વાત કરતી હતી કે એને આવી રીતે કોઈ વેબસાઇટ ઉપરથી પોતે પોતાનું બધું મોકલ્યું હશે, તો એ લોકોએ કેટલા પેજનું એનું બધું મોકલ્યું કે, એટલે મેં કીધું કે એને મને કીધું કે માતાજી, એને મને મારું બધું જ કહી દીધું, ભૂતકાળ બધું જ કીધું આમ તો. પણ મેં કીધું ભૂતકાળનું કીધું, ભવિષ્યનું શું કીધું? તો એ વિચારવા પડી ગયું, હા તમારી વાત સાચી કે ભવિષ્યનું મને એટલું બધું કઈ કીધું નથી. આમ જસ્ટ એને ભવિષ્ય એક ભૂતકાળનું એટલે એના પૈસા લે, વેબસાઇટમાં કઈક એને કીધું હશે, પોતાનું મોકલ્યું હશે, પછી એ લોકો એટલા બધા પેજ ભરીને મોકલ્યું છે, મને જોવા મોકલ્યું હતું. તો એને જે બધું મોકલ્યું હતું, તો ભૂતકાળનું લગભગ બધું, લગભગ મોર દેન 90% સાચું હતું. અને ભવિષ્યનું તો કે એને ખાલી એટલું જ આપ્યું, યુ કેન સે આમ જસ્ટ આઉટલાઈન જેવું, નોટ ડિટેલ. મેં તો કાંઈ ઈ ના આપ્યું? તો કે હા, ઈ નથી આપ્યું. એટલે ભવિષ્યનું કોઈ શું કામ ના આપી શકે? તો કે ઈ ખાલી કર્માધ્યક્ષ ઈશ્વર જ આપી શકે. શું કામ ના આપી શકે એનું રીઝન તમને આપું. એટલે ક્યારેય બહુ વાસ્તુશાસ્ત્રી ને જ્યોતિષ ને બધાની પાછળ બહુ નહીં પડવાનું. શું કામ હું તમને રીઝન આપું? બીકોઝ આપણને હર ક્ષણ કર્મ કરવાની સ્વતંત્રતા છે. પ્લસ માઇનસ તો ઉમેરો તો વધારો ઘટાડો આપણે બી કરી શકીએ, અને બીજાના શુભ કર્મો બીજાએ આપણી માટે પ્રેયર કરી હોય, બીજા આપણા માટે દાન કરે, બીજા આપણા માટે સેવા કરે, કે વ્યક્તિ એવું વિચારે કે હું આશ્રમમાં આવીને રોજ 2 કલાક સેવા કરીશ, પણ એ પુણ્ય કર્મ મારે નથી જોતું, મારે મારા દીકરાને આપું છું. હમણાં જ મને કોઈ પૂછતું હતું કે મારા દીકરાની કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો હું એના માટે શું કરું? મેં કીધું કે તું આ મંત્રની સરસ્વતી દેવીની માળા કર, અને પેલા સંકલ્પ કરજે કે મારે એનું ફળ નથી જોતું, સરસ્વતી દેવી મારા દીકરાની 12th પછીની કોમ્પિટિટિવ એક્ઝામમાં ભગવાન એને તો તેજસ્વીતા આપશે. તો વ્યક્તિને ખબર નથી કે કોઈ એના માટે માળા કરી રહ્યું છે, કોઈ એના માટે દાન કરી રહ્યું છે, સમયનું, પછી તો કે પૈસાનું દાન કરી રહી છે. એટલે ને પોતે પણ જોઈને સદબુદ્ધિ હોય તો પોતે બી પુણ્ય કર્મ કરે. તો ક્યારેય ભવિષ્ય જે છે એ તમે એમ કે કોઈને પણ પૂછો ને, તો તમને ઈ 100% કદી ના કહી શકે, કદી. કારણ કે એવા પ્લસ માઇનસની પોસિબિલિટી હંમેશા છે. એટલે બીજ અવસ્થા એટલે શું? તો કે કોઈને ક્યારેય ખબર નથી કે કયું કર્મ ક્યારે અને કેવી અવસ્થામાં પાકશે. લાઈક કે એક સ્વામીજી કોઈ મહાત્માની વાત કરતા કે એને હંમેશા એટલા બિચારા પવિત્ર ને તપસ્વી મહાત્મા, એને કદી ફોરેન જવું એવી ઈચ્છા જ નથી. અને હંમેશા સંન્યાસી હોય, મહાત્મા હોય, અને જે સમજતા હોય, બધાને એવું તો હોય જ કે પોતાનું મૃત્યુ ભારત જેવી પવિત્ર ભૂમિમાં થાય, અને જો શક્ય હોય તો એમ કે તીર્થ સ્થાનમાં થાય, એટલે ઋષિકેશ હોય, વારાણસી હોય, કાશી, જગ્યાએ ડેથ થાય, નહીં કે અંતરિયાળ રસ્તામાં કોઈ ન હોય ત્યાં, એમ પોતાના સગાવાલા સ્વજન હોય, પછી એક કોઈ વ્યક્તિ ન હોય, નર્સ બેઠી બેઠી ફોનમાં ગપાટા મારતી હોય, અને આ વ્યક્તિ જે છે આઈસીયુમાં બિચારી છેલ્લા શ્વાસ લેતી હોય, કોઈ ન હોય. કે જે આઈસીયુમાં હોય અને કોઈના સગાવાલાને જવા ન દે, અને પછી આઈસીયુ વાળા આપણને એમ કે એ જતા રહ્યા, તો તમને ખબર નથી કે તમારા સ્વજન છેલ્લે શું રડતા રડતા કેવી અવસ્થામાં એ બિચારાના પ્રાણ ગયા, કોઈને ખબર નથી. બરાબર, કોરોનામાં તો સમજ્યા ચાલો કે બધા ડરતા હતા, પણ સામાન્ય રીતે તો એમ કે આઈસીયુમાં પ્રાણ જાય તો ખોટું જ છે. કારણ કે તમે તમારા ઘરે નથી, તમારા સ્વજનો તમારી પાસે નથી, છેલ્લે તમને ભગવાનનું નામ એટલી પીડા થતી હોય તો સપોઝ ન લઈ શકો, તો કોઈ તમને લેવડાવવા વાળું કે કઈક
એવી ટેપ પણ વાગતી નથી કે ઓટોમેટિક એ ભગવાનનું નામ અંદર લેવાય, એવું બી નથી. તો યુ ડોન્ટ નો કે તમારા કયા પ્રકારના કર્મફળ ક્યારે કઈ અવસ્થામાં પાકે. ઓલા બિચારા મહાત્મા આખી લાઈફ એને ભારતમાં એકદમ ટ્રેડિશનલ મહાત્મા, એને કદી ફોરેન નતું જવું, પણ કઈક એવા પ્રસંગમાં એને બિચારાને જવું જ પડ્યું, ત્યાં એના બિચારાનો પ્રાણ જતા રહ્યો. તો એને એના બધા શિષ્યો બિચારા એટલું મીન્સ કે એના શિષ્યોને એનું બધું જે નજીકનું વૃંદ હતું એટલા બિચારા જીવ બાળતા કે એને આવી મળે છે ભૂમિમાં પ્રાણ જાય એવી જરાય ઈચ્છા નહોતી એમ. યુ ડોન્ટ નો ક્યારે કઈ વસ્તુ ક્યાં આકાર લે. પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એમ, અમે કોઈમ્બતુરથી અમેરિકા ગયા પછી એમને ખ્યાલ હતો કે હવે પછી એનું મહાસમાધિના દિવસો નજીક આવે છે, એમને ખબર હતી. એટલે પછી એમણે સ્વામીજીને, આપણા સ્વામીજીને ફોન કર્યો હતો કે ના, મારે ગંગા કિનારે જ પ્રાણ ત્યાગવા, તું મને એર એમ્બ્યુલન્સ કરી અને મને ઋષિકેશ લઈ આવે. સૌથી પહેલો ફોન આપણા સ્વામીજીને આવ્યો હતો. એમના અમારી જેવા 300 સંન્યાસી અને ગૃહસ્થી તો હજારો એના ડિસાઇપલ કે જે મોટા મોટા બિઝનેસ ટ્રસ્ટમાં હોય, ભક્ત હોય, પણ આપણા સ્વામીજી માટે એને પરમ પ્રેમ હતો. એટલે એને કીધું કે તું મને એર એમ્બ્યુલન્સ કરીને લઈ આવ. શું કામ? કે મારે ભારત ભૂમિમાં, પવિત્ર ભૂમિમાં ગંગા કિનારે મારે મહાસમાધિ લેવી છે. એટલે એમને તો એનું ડેથ દેખાતું હતું કે હવે મારું મૃત્યુ નજીક આવે છે, તો હવે મારે મારી ભૂમિમાં જતું રહેવું છે. પણ બિચારા મોટા ભાગના લોકોને ક્યારે કઈ અવસ્થામાં કયા પ્રકારનું કર્મફળ આવશે, કોની વચ્ચે જવાનું થશે, ક્યારે કેવા પ્રકારના દુઃખ આવશે, કઈ વ્યક્તિ નિમિત્ત બનશે, કોઈને કઈ ખબર નથી. ધીસ ઇઝ કોલ્ડ તો કે સ્વપદ્ભ્યઃ નમઃ, કે ભગવાન તમે કર્મફલદાતા છો, પણ અમારા બધા જ કર્મફળ કેવા છે તો કે આવી રીતે બીજ અવસ્થામાં છે. અને જાગ્રતભ્યસ્ય વહ નમઃ, એટલે હવે વ્યક્તિ જે છે એ જ ઊંઘમાંથી ઉઠી જેવી જાગે એટલે એના નામે જે કર્મફળો છે એ હવે પોકાર કરે, અને એ બધું હવે એને ભોગવવાનું ચાલુ થાય. કે બાળકને એક્ઝામમાં આવડે ન આવડે, કંઈક અકસ્માત થાય, રિક્ષાવાળો આવ્યો ન આવ્યો, પછી તો કે ધંધામાં, નોકરીમાં સારા સમાચાર, માઠા સમાચાર, બધી ગરબડ ગોટા અને સરખું ને જે કઈ વોટેવર, એ જેવા જાગીએ એ ભેગી બધી ઝંઝાટ ચાલુ થાય. શા માટે? હવે એ ખુલ્યું, અને આ દિવસે જે મારે ભોગવવાનું છે એ બધું હવે બીજ રૂપમાંથી હવે શું થયું તો કે અનફોલ્ડ થયું, હવે ખુલી ગયું. હવે બીજ નથી રહ્યું, હવે શું થયું તો કે એ પેજ જે છે ખુલ્યું, અને એક્ઝેક્ટલી તો કે એ બધા કર્મફળ હવે મારી સામે પ્રગટ થવા લાગ્યા. તો મંત્રનું તાત્પર્ય શું છે તો કે ભગવાન બીજ અવસ્થા રૂપે બી તમે અને પ્રગટ અવસ્થા રૂપે પણ તમે, એવા ભગવાન બંને રૂપે તમે છો. એટલે મને કઈ ડર નથી, હું તમારા શરણે છું, હું તો તમારો અભિષેક કરું છું, હું તો તમારી પૂજા કરું. હવે મને શેનો ડર? તમારી પાસે બિલકુલ તમારું બચ્ચું બાળક બનીને હવે તમારે શરણે છું. હું પૂર્ણ રીતે તમને સમજું છું કર્માધ્યક્ષ તરીકે, પણ હવે તમે મારા એવા ખૂબ જ એવા કર્મફળો છે, કઠિન કર્મફળો, એને તમે હળવા બનાવી દો, કારણ કે એ પણ તમે કરી શકો છો. મારી વિનવણી જે છે એ મારું કર્મ છે, તો તમે કર્મફળ રૂપે મને તમે આવી સુગમતા કરી દો. એ રૂપે બી ભગવાન તમે છો. એટલે બીજ રૂપે રહેલા ઈશ્વર, પ્રગટ રૂપે રહેલા કર્મફળ પ્રગટ કરે એવા રૂપે રહેલા ભગવાન તમને મારા. અને પછી આગળ 15મા મંત્રમાં પણ આગળ 15 ને 16માં હજી થોડું કે છે, આપણે નેક્સ્ટ મંડે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે